નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટરનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ. બરાબર છે? તો ધાર્મિક સામાજિક જાગૃતિ લાવનાર જે સમાજ સુધારકો હતા એમના વિશેની આપણે વાત કરવાની છે. અગાઉ 3 સમાજ સુધારકો છે જેના વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ, જેની અંદર તો કે સ્વામી દયાનંદ સરસ્વતી, ત્યાર પછી તો કે રાજા રામમોહન રાય, રામકૃષ્ણ પરમહંસ. બરાબર. હવે ત્યાંથી આગળ આપણે હિન્દુ ધર્મના જે સમાજ સુધારક એવા સ્વામી વિવેકાનંદ છે એમના વિશેની આપણે વાત કરવાની છે. બરાબર. અગાઉ આપણે સ્વામી વિવેકાનંદના ગુરુ જે રામકૃષ્ણ પરમહંસ હતા એમના વિશેની માહિતી મેળવેલી છે. તો જોઈએ આપણે સ્વામી વિવેકાનંદ. નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 થી 1902 નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. બરાબર. આની અંદરથી 2 થી 3 પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? તો કે નરેન્દ્રનાથ દત્ત. બરાબર છે. સ્વામી વિવેકાનંદ તરીકે પોતે પછી પ્રસિદ્ધ થયા, પણ એનું જે બાળપણનું નામ છે એ નરેન્દ્રનાથ દત્ત હતું. એમનો જન્મ ક્યારે થયો છે? તો કે ઈસવીસન 1863. એનું મૃત્યુ ક્યારે થયું છે? તો કે ઈસવીસન 1902. એટલે 1863 થી 1902. બરાબર. એમનો જે સમયગાળો છે. નામના બંગાળી સ્નાતક. બંગાળી સ્નાતક એટલે બંગાળી ભાષામાં એમણે કોલેજનું શિક્ષણ મેળવ્યું. કોલેજના 3 વર્ષ પૂરા કરીએ એટલે સ્નાતક કહેવાય. તો બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. બરાબર. સ્વામી વિવેકાનંદ છે એ કોના સંપર્કમાં આવ્યા હતા? તો કે રામકૃષ્ણ પરમહંસના. રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. બરાબર. રામકૃષ્ણ પરમહંસ છે એમણે નરેન્દ્ર એટલે કે જે સ્વામી વિવેકાનંદ છે એમનું જ્ઞાન પીપાસા, એની અંદર કેટલું જ્ઞાન છે, કેટલું નોલેજ છે એના વિશેની તો કે ચકાસણી કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. બરાબર. રામકૃષ્ણ પરમહંસ છે એમના શિષ્ય બન્યા. કોણ? તો કે નરેન્દ્ર. બરાબર. નરેન્દ્ર એટલે તો કે સ્વામી વિવેકાનંદ. અને એમણે સંન્યાસ ધારણ કર્યો અને સંન્યાસ ધારણ કરી પછી શું નામ ધારણ કર્યું? તો કે સ્વામી વિવેકાનંદ. બરાબર. પહેલાં એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. સંન્યાસ ધારણ કર્યો ત્યાર પછી એમનું નામ તો કે વિવેકાનંદ નામ પ્રસિદ્ધ થયું. ભારતીય અને પાશ્ચાત્ય, આપણી ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એમનું જે તત્વજ્ઞાન, એનું જે કોઈ પણ જ્ઞાન છે એના ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. નીચે લીટી કરજો. સ્વામી વિવેકાનંદે લોકોને કયો બોધ આપ્યો? તો કે દુઃખી માનવોની સેવા કરવો. જે લોકો દુઃખી છે એમની સેવા કરવી, એની અંદર જ ઈશ્વર છે. બરાબર છે. જે આપણે ભગવાનને પૂજાપાઠ કરીએ, દૂધ ચડાવીએ અને પ્રસાદી ધરીએ અને એના કરતાં જે દુઃખી લોકો છે એમની સેવા કરો, એમને જોઈતી જે કોઈ પણ ચીજ વસ્તુ છે એ પૂરી પાડીએ, તો એની અંદર જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. ઈશ્વર છે ને ક્યાંય ગોતવા જવો પડતો નથી, પણ જે દિન દુઃખી લોકો છે એમની સેવા કરો તો એની અંદર જ ઈશ્વર છે એવો એમણે બોધ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. બરાબર. સ્વામી વિવેકાનંદ છે એણે ભારતના યુવાનોમાં ભૂતકાળ એટલે આપણો જે સમય વયો ગયો છે એને ભૂતકાળ કહેવાય. તો ભૂતકાળ પ્રત્યે ગૌરવ, આપણો જે ભૂતકાળ હતો એ આપણા માટે ગૌરવ હોવું જોઈએ, અને ભવિષ્ય આવનારો જે સમય છે એના માટે તો કે શ્રદ્ધા હોવી જોઈએ. આવી જાગૃતિ છે એમણે દાખલ કરી. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી. નીચે લીટી કરજો. સ્વામી વિવેકાનંદે શિકાગોની કઈ પરિષદમાં હાજરી આપી? તો કે અખિલ વિશ્વ ધર્મ પરિષદ. બરાબર છે. 1893માં સ્વામી વિવેકાનંદ છે એ યુનાઇટેડ સ્ટેટ્સ, બરાબર, એ શિકાગોની અંદર છે વિશ્વ ધર્મ સભા ભરાણી હતી. આખા વિશ્વના જે કોઈ પણ ધર્મ ગ્રંથો છે એના માટેની ત્યાં પરિષદ બોલાવવામાં આવી હતી, અને એના માટે થઈ અને ભારતનું નેતૃત્વ કરી સ્વામી વિવેકાનંદ છે એમણે ત્યાં હાજરી આપી હતી. તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. બરાબર. જે
યુનાઇટેડ સ્ટેટ શિકાગોની અંદર છે અખિલ વિશ્વ ધર્મ પરિષદ ભરાણી હતી, એની અંદર સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિની જે કોઈ પણ સમજ, જે ભારતીય સંસ્કૃતિનું જે જ્ઞાન છે એના વિશેની એમણે પોતે પોતાનું જે છટાદાર ભાષણ છે એનાથી લોકોને સમજૂતી આપી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. નીચે લીટી કરજો. સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કયા કયા દેશની અંદર કર્યો? તો યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન અને જાપાન આ બધા દેશની અંદર એમણે પ્રવાસ કર્યો અને પ્રવાસ દરમિયાન એમણે જે ભારતીય સંસ્કૃતિ છે એનો પ્રચાર પ્રસાર એટલે કે ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. બરાબર, સ્વામી વિવેકાનંદ જે છે એ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી એટલે દેશપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. નીચે લીટી કરજો. સ્વામી વિવેકાનંદ છે એમણે લોકોને એટલે કે ભારતીયો છે એને કયું સૂત્ર આપ્યું? તો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમારું ધ્યેય છે એ તમને ન મળે ત્યાં સુધી એની અંદર તો કે કાર્ય કરતા રહો. આવું જે સૂત્ર છે એમણે આપ્યું. ત્યાંથી આગળ વાત કરીએ. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. નીચે લીટી કરજો. રામકૃષ્ણ મિશન મઠના સ્થાપક કોણ? તો કે સ્વામી વિવેકાનંદ. બરાબર, કોના નામ ઉપરથી એમણે બેલુરમાં આશ્રમ ખોલ્યું? તો કે એમના જે ગુરુ કોણ હતા? એમના ગુરુ તો કે રામકૃષ્ણ પરમહંસ. એટલે સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરની અંદર રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. બરાબર, આ જે સંસ્થા છે, મિશન એટલે સંસ્થા, આ જે સંસ્થા છે એની અંદર અલગ અલગ જે સેવાભાવી કાર્યો છે એ કરતા હતા, જેની અંદર માનવ સેવા એટલે કે લોકોની સેવા કરવાનો આદર્શ એમને અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો. નીચે લીટી કરજો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જે મિશન છે, બરાબર છે, એમણે કયા સૂત્રનો અમલ કર્યો? તો કે જન સેવા એ જ પ્રભુ સેવા, લોકોની સેવા કરીએ એ જ સાચી પ્રભુ સેવા છે. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. બરાબર, દેશની અંદર શાળાઓ ખોલી અને શાળાની અંદર તો કે શિક્ષણ આપવાનું કાર્ય અને દવાખાના દ્વારા તો કે જે કોઈ પણ લોકો છે એમની સેવા કરવાનું કાર્ય છે એ આ સંસ્થાની અંદર કરવામાં આવતું હતું. આ મિશનની શાખાઓ ભારતમાં આજે પણ દેશ વિદેશમાં કાર્યરત છે. બરાબર, આ જે રામકૃષ્ણ મિશન છે એમની જે કોઈ પણ શાખાઓ એટલે બીજી ઘણી બધી સંસ્થાઓ છે જે ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્ય કરે છે. આપણે રાજકોટમાં અહીંયા યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ છે એની અંદર આપણે જાણીએ છીએ કે ત્યાં અંદર હોસ્પિટલ વિભાગ, દવાખાના વિભાગ પણ છે, જેની અંદર જે આપણે આંખો છે, બરાબર, એની ચકાસણી કરવામાં આવે છે, આંખોની જે તબીબી સારવાર છે એ બધી ત્યાં કરવામાં આવે છે. એટલે આ રીતે તો કે ભારતમાં અને વિદેશની અંદર પણ દેશ વિદેશમાં પણ આજે પણ એમની જે સંસ્થાઓ છે એ કાર્ય કરે છે. ત્યાંથી આગળ વાત કરીએ કે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. બરાબર, જે હિન્દુ સમાજની અંદર જે સમાજ સુધારકો છે એમણે તો કે ધાર્મિક દ્રષ્ટિએ જે કંઈ પણ સુધારા વધારા કર્યા, એ ઉપરાંત હવે મુસ્લિમ સમાજ છે એની અંદર પણ સુધારા માટે ચળવળો છે થવા લાગી. તો મુસ્લિમ સમુદાયની અંદર જોઈએ 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. બરાબર, નીચે લીટી કરજો. મુસ્લિમ સમાજની અંદર 19મી સદીની જે શરૂઆત છે ત્યારે તો કે ઉત્તર પ્રદેશનો જે રાયબરેલીના સૈયદ ખાન, બરાબર, સૈયદ ખાન અને અહમદ ખાન, બરાબર, નીચે લીટી કરજો. ત્યાં 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લાહ, બરાબર, આવા જે કોઈ પણ લોકો છે એમના નેતૃત્વ હેઠળ મુસલમાનોની અંદર તો કે સામાજિક એટલે કે સમાજમાં અને ધર્મની અંદર, બરાબર, ધાર્મિક જાગૃતિનો આરંભ થયો.
તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી. બરાબર, તેમને કોની પાસેથી પ્રેરણા એટલે કે ઉપદેશ મેળવો? તો કે એમના જે ધાર્મિક નેતા દિલ્હીના શાહ કોણ હતા? તો કે વલીઉલ્લાહ. એમણે જે ઉપદેશ આપ્યો એની અંદરથી એમણે પ્રેરણા એટલે કે ઉપદેશ મેળવો. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોનું શાસન સ્થપાયું. બરાબર, એ લોકો શું માનતા હતા? કે ભારતની અંદર ઇસ્લામ એટલે કે જે મુસ્લિમ ધર્મ છે એ દૂષિત થયો છે અને એટલા માટે થઈ ભારત દેશ ઉપર તો કે અંગ્રેજો છે એમણે શાસન સ્થાપ્યું છે. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું. બરાબર, એમણે ઇસ્લામ એટલે મુસ્લિમ ધર્મ અને એમની જે સંસ્કૃતિ છે એમને મજબૂત કરવા માટે તો કે એક આંદોલન ચલાવ્યું અને આંદોલનનું નામ શું આપ્યું? તો કે વહાબી આંદોલન. બરાબર છે, એટલે આ રીતે એમણે પણ પોતાના સમાજની અંદર હિન્દુ ધર્મની અંદર જે એમનું સંસ્કૃતિ છે એને મજબૂત અને શુદ્ધ કરવા માટે થઈ અને વહાબી આંદોલન છે એ એમણે ચલાવ્યું. આગળ વાત કરીએ કે વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. બરાબર, હવે વહાબી આંદોલન છે એના દ્વારા થોડા ઘણા જે મુસ્લિમ લોકો છે, મુસલમાનો છે, એની અંદર પાશ્ચાત્ય વિચારો એટલે કે જે વિદેશી વિચારો છે એનો પ્રભાવ વધ્યો અને એના લીધે લોકો છે એ અંગ્રેજી શિક્ષણ લેવા માંડ્યા. આથી એમની અંદર તો કે અંગ્રેજી શિક્ષણ છે એમનું પ્રમાણ પણ વધ્યું. ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. બરાબર, ઉલેમાઓ જે છે એની રૂઢિચુસ્તતા એટલે એમના જે જળ રિવાજો છે, બરાબર, એમની જે જળ પરંપરા છે એના લીધે તો કે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ એટલે અમુક જે કોઈ પણ ઉલેમાઓ છે એની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક જે કોઈ પણ લાભો મળે છે એમનાથી તેઓ વંચિત રહ્યા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી થયો નહીં. બરાબર, મુસલમાનોની અંદર જે શિક્ષણનું પ્રમાણ છે એ અને જે મધ્યમ વર્ગ છે એનો ઉદય, બરાબર છે, એટલે એમને જે કોઈ પણ માહિતી મળવી જોઈએ, જે લાભ મળવા જોઈએ એ તો કે જેટલા પ્રમાણમાં મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં એને મળ્યા નહીં, એટલે ઉદય ઠીક સમય સુધી થયો નહીં. ત્યાંથી આગળ વાત કરીએ, સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. બરાબર, સર સૈયદ અહમદ ખાન છે એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઉમરાવ કુટુંબમાં. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. પહેલા સેમેસ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર, તો એ સમયગાળા દરમિયાન તો કે સર સૈયદ અહમદ ખાન છે એ કંપની સરકારની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમની જે કંપની હતી એમાં એ નોકરી કરતા હતા અને એ વખતે તો કે કંપનીને પોતે વફાદાર હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. બરાબર, એમની નોકરી 1869માં પૂરી થઈ એટલે નિવૃત્ત થયા અને પછી પોતે ક્યાં ગયા? તો કે ઇંગ્લેન્ડમાં ગયા. તો ત્યાં એના જે કોઈ પણ વિચારો પશ્ચિમી સંસ્કૃતિના જે કોઈ પણ વિચારો છે એમનાથી પોતે પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. બરાબર, તેમણે મુસલમાનો છે એમને શું કીધું કે અંગ્રેજી કેળવણી લે, અંગ્રેજી શિક્ષણ છે એ મેળવું અને એના લીધે તો કે એમનું જે પછાતપણું અને જે રૂઢિચુસ્તતા હતી એ દૂર કરવાનો આગ્રહ છે એ સર સૈયદ અહમદ ખાને કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. નીચે લેટી કરજો. બરાબર છે, સર સૈયદ અહમદ ખાને કયું સમાચાર પત્ર શરૂ કર્યું? તો કે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક, બરાબર, નામનું સામયિક શરૂ કર્યું. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરે. બરાબર, મુસ્લિમ કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો કે અલીગઢમાં ઈસવીસન 1875માં. જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય. બરાબર, આને શું નામ આપવામાં આવ્યું? તો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોમાં ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. બરાબર, જે કોઈ પણ અંગ્રેજી સાહિત્ય છે અને વિજ્ઞાનના જે કોઈ પણ ગ્રંથો છે એ બધાનો એણે શેમાં અનુવાદ એટલે ભાષાંતર કર્યું? તો કે ઉર્દૂ ભાષામાં.
બરાબર. અને મુસલમાનો છે એને પાશ્ચાત્ય જ્ઞાનથી એટલે કે વિદેશી જ્ઞાન, પશ્ચિમી જ્ઞાન છે એનાથી એમણે પરિચિત કરાવ્યા. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી. બુરખા પ્રથા એટલે મુસ્લિમ સમુદાય છે એમાં બુરખો પહેરવાનો રિવાજ હોય છે, બરાબર. એટલે આખે આખોનું શરીર છે એ ઢંકાયેલું હોય, એનું મોઢું છે એ પણ દેખાય નહીં. એટલે એમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન, જે નાની ઉંમરમાં લગ્ન થતા, એમનો એણે વિરોધ કર્યો. અને વિધવા વિવાહ એટલે કોઈ પણ સ્ત્રીનો પતિ અવસાન પામે તો ફરી પાછી એ સ્ત્રી છે લગ્ન કરી શકે. તો વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની તરફેણ એટલે સ્ત્રીઓ છે એમને સારામાં સારી કેળવણી મળે એ માટે એને માર્ગદર્શન આપ્યું, બરાબર છે. એટલે આજે આપણે અહીંયા બે સમાજ સુધારકો જોયા, જેની અંદર એક સ્વામી વિવેકાનંદ અને મુસ્લિમ સમાજની અંદર સર સૈયદ અહમદ ખાન, બરાબર છે. તો અહીંયા તમને જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કમાં લખવાના છે. તો પ્રશ્ન પહેલો, રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયા કયા કામો કરવામાં આવતા હતા, બરાબર છે. એના પછીનો પ્રશ્ન, ટૂંકનોંધ લખો સ્વામી વિવેકાનંદ. એના પછીનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું. એના પછીનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદે ભારતીયોને કયું સૂત્ર આપ્યું, બરાબર. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ શિકાગોની, બરાબર છે. પ્રશ્ન લખો, સ્વામી વિવેકાનંદ શિકાગોની કઈ પરિષદમાં હાજરી આપી, બરાબર. એના પછીનો પ્રશ્ન, ટૂંકનોંધ લખો સર સૈયદ અહમદ ખાન, બરાબર. એના પછીનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું. એના પછીનો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા. આટલા પ્રશ્નો છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, અહીંથી આગળ આવતા વિડીયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.